કોડીનારના હોટલ કર્મચારીને આઈટી વિભાગનો આંચકો, માસિક 10,000 કમાતા કર્મચારીને 1.15 અબજની નોટિસ, બેંક બેલેન્સ માત્ર 475 રૂપિયા છે। ગીર સોમનાથ કોડીનારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીંની એક સામાન્ય હોટલમાં કામ કરતા કર્મચારીને ઇન્કમટેક્સ વિભાગે રૂપિયા 1.15 અબજની નોટિસ ફટકારી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। કોડીનાર બસ સ્ટેશન નજીક આવેલા શિવ પરોઠા હાઉસમાં નોકરી કરતા આસિફ મોહમ્મદ શેખને વેરાવળ ઇન્કમટેક્સ વિભાગે 1,15,92,09,921ની નોટિસ મોકલી છે। હોટલના માલિક પલવેશ મોરીના જણાવ્યા મુજબ આસિફ માત્ર 10,000ની માસિક પગારની નોકરી કરે છે। આસિફ શેખે જણાવ્યું હતું કે તેમણે જીવનમાં ક્યારે પણ 5 લાખ રૂપિયા પણ જોયા નથી। તેમના બેંક એકાઉન્ટમાં માત્ર 475 રૂપિયાની રકમ જમા છે। આ ત્રીજી વખત જ્યારે તેમને આવી નોટિસ મળી છે। આ મામલે આસિફ શેખ દ્વારા પોલીસ સ્ટેશનમાં તપાસ માટે અરજી કરી છે। આ ઘટના વિભાગનો છબરડો છે કે કોઈ મોટું કૌભાંડ, તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। વેરાવળ ઇન્કમટેક્સ વિભાગના અધિકારી મદનલાલે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે અંગત મામલો છે, માત્ર સંબંધિત વ્યક્તિ સાથે અંગે વાત કરી શકાય છે। કેસિંગ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ આસિફ મોહમ્મદ શેખ, ગામ કોડીનાર, કાદરી મોલ્લો। બરાબર, હું સી પાકમાં નોકરી કરું, 20 વર્ષથી। બરાબર, 10,000 રૂપિયા પગાર છે। બરાબર, કોડીનારમાં રહું। પછી આ બેંકમાં મારું એક ખાતું છે, બીજું કઈ ખાતું નથી સાહેબ। મારે કોઈને આવે વ્યક્તિ નથી સાહેબ। એટલા વર્ષ નોકરી કરું, ભાડે મકાનમાં રહું। બરાબર, ને મારા શેખ પાસે ઉપાડ કર્યો મેં, મારા શેખ પાસે મને 80,000 રૂપિયા આવી હતી બંબઈ થી। બરાબર, 3 નોટિસ આવી સાહેબ, એક તો ફરી ગઈ, એક તો આવી ગઈ, એક આજે આવી। મેં જાણ કરી, પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી મેં। બરાબર, 3 નોટિસ આવી ગઈ। 15 કરોડની છે નોટિસ। બરાબર, હું અભાવ માણસ છું। બરાબર, મને કઈ લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું સાહેબ। બરાબર, 3 નોટિસ પછી 2-3 જણા બતાવીને તો કીધું કે તારા પાસે હું છે, હું નહીં, તું તો નોકરી કરે હોટલમાં। બરાબર, તો એ કે વાંધો નહીં, અરજી આપી, મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી સાહેબ। નહીં સાહેબ, કોઈને નથી આપ્યું, નહીં કોઈને જ કરતું। મને કીધું બેંક વાળાએ, બેંકમાં જે તો આખી નોટિસ બુક આવે ને એ ટેસ્ટ કરી લીધી। બેંકમાં પૈસા મારા પાસે 475 રૂપિયા હતા, નોટિસ આવી ને ત્યારે, એનાથી વધારે રૂપિયા નથી સાહેબ। મેં કોઈ 5 લાખ ને જ જોયા, 2 લાખ ને જ જોયા હાથમાં કોઈ। હું નાનો માણસ છે સાહેબ। હું માંગ છે ખોટો આમ એનું કરે, કોર્ટ કરે, અમે નાના માણસો છે ને, જાય ક્યાં? મારા પાસે કઈ નથી, ઘરના મકાન પણ નથી, હું ભાડે મકાન લઉં સાહેબ। મારું નામ પલવેશ કેશુભાઈ મોરી, કોડીનાર। મારી હોટલ છે કોડીનાર બસ સ્ટેન્ડના ગેટ ઉપર। મારે ત્યાં આસિફ મોહમ્મદ શેખ કરીને માણસ કામ કરે છે। એ મારી 10,000 રૂપિયાનો પગાર છે, પરંતુ વેરાવળ ઇન્કમટેક્સ ઓફિસ ત્યાંથી એમને 1,15,92,00,000ની એમને નોટિસ આવેલી છે। પરંતુ આ સામાન્ય માણસ પાસે એટલો પૈસો આવે ક્યાંથી? આ નોટિસ શા માટે વેરાવળ ઇન્કમટેક્સ દ્વારા મોકલવામાં આવી છે? આ નોટિસના 7-8 દિવસ થયા, પરંતુ આ નોટિસ એમને મને બતાવેલી છે, એટલે પોલીસ સ્ટેશનમાં આની અરજી પણ અમે કરેલી છે।